જય માતાજી. કેમ છો? મજામાં. મારા મામાના ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. હું ભાણા હું હાલે બધા ઘેર છે. હાલો હાલો આવી જશે. ફાઈટ જાય હાવ બસ જોઈ લેવું મયુર મયુર વાહ વાહ નાખ્યા ને એક માટીના હાંજી ગાંઠિયો નો ખાવા દો. કામ નથી કરતા ને મારા ધ્યાનમાં બેહાલ દો. તમે અટણ કામ કરો તો ને પછી નકરા રોકલા એક ને કેમ ખવડાવું? રામ રામ હું હાલ હમણાં તો ભાગ્ય છે અમારે એ તો દયા છે ગોઠવી ભેગું કરી દીધું માટે તરફ અંદર આગળ દાડી રાખે જ્યાં જોઈ જવાય ને ત્યાં આગળ કહું છો પણ હવે બે દી પૂછતું અંદર ત્યાં રોટલા શાક એ હાવ ન્યાવ કઈ ઉપાધિ જ નહીં. ખૂબ હતું ભાઈ. લેજો નીરજ હું તમારે કરી તો હજી બેઠું ભાઈ હાનની વાત બીજી વાત છે હાનની વાત છું આમણે હકીકતમાં જો જમીન ઉભા થયા અને પાણી પીવાય જો હા મેં શૂટિંગ ઉતાર લઉં ગાયું છે નેહડાની પહેવું જો પડખે આ ગાયું છે આમ સાઈડમાં પહેવું છે જો આ પડખેથી પાણી આવેલું જાય. આ ગીરનો નજારો છે. આ અહીંયા આવો એટલે એમ થાય કે સ્વર્ગ જ છે. જાણે વિશ્વ ન પૂગે તો એ પહેવું છે ખાટું બેઠું છે. માણા કે ને ગેર એક આમ એના દર્શન કરો ને તોય બસ
આ બધા જમીન ઊભા થાય છે. આ નજારો જોયા જેવો છે યાર. આવી ગયા વાડીએ ફાઈમાં. મારા પરમ મિત્ર એવા છે, પાકો ભાઈબંધ. જમીન પછી અહીંયા મેં કીધું હાલો ફામે વયા જાય. આમુય નારિયેલી છે, આ ફાર્મ છે. કંઈક ભાઈ એવું લાગે તપા કરવા દે મને. ગાજર ને મેથી મૂળા ધાણા ભાજી ને બધું બકાલું આવ્યું ભાઈ અહીંયા તો. ઓહો, આ નજારો તો જોયા જેવો હોય ને યાર. મહિના ટિકિટ પાછું આવું છે. હાથ પર રીંગણાનો ઓરો બનાવવો અહીંયા નહીં મેં મને ઓરવતું નથી. આ ગીર છે, રીંગણી આના જ ઓરા બનાવવા છે. આ બકાલું ઝીણું છે હજી બધું. આમી ધાર છે. એ રાતે હાવ જો ઉકરાટી કરતા હોય ને તો આ શેરડીનો વાડ ને આવાજ રાતે ઊંઘતા હોય ને ધ્યાન પડતું બંધ થઈ જાય. તો આપણે એ માથે ઘેરે પંખો ફરતો હોય ને વાતો કરીએ. બાકી તો આ જગ્યા ઉપર આવીને ખાલી આમ ઊભો ને તો ટાંગા માટે ધ્રુજવા ભાઈ. આ બધું અહીંયા તાળ ન સંભળાય આપણાથી. હું તો આવેલ સૌ